इस झूठे खेल का मूल्य ही क्या। क्या सोचता रे पागल मनवा, जो बीत गया सो बीत गया। इस झूठे खेल का मूल्य ही, बापू झूठे खेल का मूल्य ही क्या। इस झूठे खेल का मूल्य ही क्या। कोई हार गया कोई जीत गया। क्या सोचता रे पागल मनवा, जो बीत गया सो बीत गया। जो बीत गया सो रे सोच तनिक जीवन गया। जो बीत गया सो बीत गया। सोचता रे पागल मनवा। हम जो आगे निकलिए, हम चाहे वही हो जरूरी नहीं। हम चाहे वही हो, अरे जरूरी नहीं। आशाएं हुई नहीं पूरी कहीं। अरे सोच तनिक जीवन घट का, जीवन घट का घड़ो। अरे सोच तनिक जीवन घट का, श्वासा जल कितना बीत गया। सोच करे पागल मनवा, जो बीत गया सो बीत गया। आम तो भजन मोटू छे पर छेले। जब सूर्य सा साथी मिलता है, जब सूर्य सा साथी अरे मिलता है, राजेश कमल तब खिलता है। हर सांझ को कहता हे पंकज, अब कैसे खिले अब बीत गया। क्या सोचता रे पागल मनवा, जो बीत गया सो बीत गया। इस झूठे खेल का मूल्य ही क्या। कोई हार गया कोई जीत गया। क्या सोचता रे पागल। અને ભગવાન દામોદર બધાના દોરડાથી સાહેબ અદ્ભુત લીલા. નળકુબેર આજ ભગવાનને એમ કહે છે, મહારાજ તેદી અમને લાગતું હતું નારદે શ્રાપ આપ્યો હતો, પણ આજ લાગે તો નારદ આશીર્વાદ દેના, નહીતર સંતના દર્શન ક્યાંથી થાય. મહાભગવાનના દર્શન દુર્જન કી કૃપા ભૂરી અને ભલો સજન કો ત્રાસ. સૂરજ જબ ગરમી કરે તબ બર્શન કી આસ. દુર્જન માણસ વખાણ કરે તો ખતરો, ને સંત તો કદાચ કહે ને એમાં આપણું ભલું હોય સાહેબ. નળકુબેર નું ઉદ્ધાર થયું. અહલ્યા પણ આમ જ બોલી છે રામાયણમાં બાપ. તો અને આ ઘટના બન્યા પછી ભગવાને વૃંદાવન છોડી દીધું અને ગોકુળમાં ભગવાન, હા વાંધો નહીં, સરસ. તો વૃંદાવનમાં ભગવાન આવે છે બાપુ. અને વૃંદાવનમાં આવ્યા પછી 5 મિનિટ માટે કહી દઉં, ભગવાને 3 અસુરોને માર્યા છે, વત્સાસુર, બકાસુર અને અઘાસુર. વત્સાસુર એટલે વાછરડાનું રૂપ લઈને આવ્યો હતો બાપુ. સંતોએ આનો અર્થ કર્યો, વત્સાસુર કે ખબર હોય કૃષ્ણ કે વાછરડા વલાઈ, અને ઇન્દો રૂપ ગીની ની તો ખબર ન પડી આવ રાક્ષસ. સંતોએ આનો અર્થ કર્યો વત્સાસુરી મોહ છે, અને મોહનો સ્વભાવ છે યાદ રાખજો, છે રાક્ષસ, છે દુર્ગુણ,
પણ સદગુણ કરીને દેખાડે. ગામમાં સારા માણસો આપણને ચેતાવે, બાપુ કે આ માણસ એ માળું બરાબર ને પેલા અહીં ફેરવતા પણ પ્રાણ કરો છો ખબર, હા કે કરો ખબર ભાઈ અસાંજો ભાઈ બંધાય. કારણ કે આપણને એના માટે મોહ છે સાહેબ. મોહનો સ્વભાવ છે દુર્ગુણને પણ સદગુણ કરીને દેખાડે. એટલે મોહને જીતવો ને, તુલસીએ તો એમ કહી દીધું, મોહ સકલ વ્યાધિન કર મૂલા. બધી વ્યાધિઓનું મૂળ મોહ છે સાહેબ. બીજા દુશ્મનોને તો હદી જીતી શકાશે, કામને, ક્રોધને, લોભને, પણ એ તો મારી વેજે સમૂરો હે. અને મોહને જીતવો હોય ને તો આ સત્સંગ સંતોનો આશ્રય સાહેબ. વત્સાસુરને ભગવાને માર્યો મોહ, પછી બકાસુર એટલે દંભ. ભક્તિમાં દંભ ના હાલે, દંભને ખતમ કર્યો. ઘણા જોજો દંભ ના હાલે. જોકે આપણે એમ નથી કહેતા, પણ જેવા હોય એવા ભગવાન પાસે પ્રગટ થઈ જાય. સબરી જેવી હતી પ્રગટ થઈ. पर्दा नहीं जब कोई खुदा से, बंदों से पर्दा रखना क्या. जूना गीतो. पर्दा नहीं जब कोई खुदा से, तो बंदों से पर्दा रखना क्या. जब नाम लिया तो डरना क्या. प्रभु नाम लिया तो डरना क्या. ભાઈ દંભની વાત છે બાપુ. કાંદા લસણ ખાતો હોય, ડુંગળી લસણ, આપણે વિરોધ નથી કરતા, પણ એના માથે ભગવાન નારાજ થયેલો કેતે લખેલા. પ્રાયશ્ચિત લખેલું છે, એને વંદન. આપણે એ બાજુ નથી જવું, ન જ ખવાય એનો મતલબ એ નથી તમે ખાઓ, પણ કાંદા લસણ ખાતો એના ઉપર ભગવાન નારાજ થઈ જાય એવું ક્યાં લખ્યું છે. અથવા તો આપણે કાંદા લસણ ખાતા હશું, બરાબર છે ને, પો મથે વેબો સ્વર્ગમે, તો ભગવાન આપણને એમ કહેશે બાપુ કે એ ભાઈ નકર 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 કાંદા લસણ ખાતા હતા, ઉમરામાં પગ ન મૂકતો. નહીં સાહેબ, ખાનાર ઉપર ભગવાન હજી નારાજ નહીં થાય. એનો મતલબ એ નથી તમે ખાઓ, કોઈ અર્થ ખોટો ન કરે, પણ ડુંગળી લસણ ખાતો હોય ને એના ઉપર ભગવાન હજી નારાજ નહીં થાય, પણ ઓલા ઉપર 200% નારાજ થશે બાપુ. કેના ઉપર ખબર? જે ભરનો દીકરો ખાનગીમાં ખાનતો હોય અને જાહેરમાં એમ કે હું વૈષ્ણવ, હું ફલાણો સંપ્રદાય, હું ફલાણો, એના ઉપર ભગવાન 200% નારાજ થશે. ખાઓ છો તો જાહેરમાં ખાઓ ને તમને કોણ મારી નાખશે? સીધે સીધી વાત છે. અમુક વ્યક્તિત્વ છે, નાથજીના આમ જીવન છે ને બાપુનું, આપણને આમ વ્યક્તિત્વની અમે એ જ વાતો કરતા હોઈએ કે સંતોની ભૂમિકામાં પણ ઘણા એવી ભૂમિકા હોય કે ક્યાંય, પણ આ જો કેટલી સરળતા કલ્યાણદાસ બાપુની, નાથજીની, કે સહજ રીતે બધાની વચ્ચે. અને જેની પાસે સાહેબ, અમે તો ઘણીવાર કહીએ છીએ, જેની પાસે બોલતા પહેલા તમને વિચારવું પડતું હોય ને એની સાથે લાગણીનો વ્યવહાર જ ન રાખવો સાહેબ. 100 વાતની એક વાત, શબ્દોનો જ વ્યવહાર રાખવો બાપુ, પણ એની માટે પણ મોજો ન થઈ શકે જકી. એટલે એ સરળ નિર્મલ મન જેવા હોઈએ એવા પ્રગટ થવું એ અઘરું છે સાહેબ. અને અમુક જોજો આમ આંચડા ભરીને ક્યાંય ઊભા ન રાખી શકે, વચમાં ગાડી નથી ઊભી રાખી શકતા, અઘરું પડી જાય છે ખરેખર. પણ બકાસુરને માર્યો, અઘાસુર એટલે પાપને માર્યો, અને પછી ભગવાન બ્રજમાં જાય. કથા આપણે કાલે લઈશું, સમયનો પણ વ્યય ન કરીએ. સમય આપણા ઉપર સર થાય એની પહેલા આપણે સમયસર થઈ જવું જોઈએ સહજ રીતે. તો વળી પાછા આપણે કાલે મળશું. સન્માનનો દોર છે એને આપણે આગળ વધારીએ. પૂજ્યનાથજી કલ્યાણદાસ બાપા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ખૂબ, અને આવા પ્રતિષ્ઠિત નાગરિકો પણ અહીંયા પધાર્યા છે. બધાનો આપણે સન્માન લેશું. ગૌ સેવા ઉપર આપણા વાલીલાલભાઈ દોશી, દેવચંદભાઈ શાહ ચિયાસરથી, આ બધાએ આરતી પરેલા, અચ્છા, તો આ બધાએ અહીંયા જે પધાર્યા છે એમનું આપણું સન્માન પણ લેવાનું છે. 2 ઘડી માટે હરિનામનો આશ્રય ભાવશે વિતરશે. રઘુનંદન અરે રાઘવ રામ હરે, સિયા રામ હરે, સિયા રામ હરે. રઘુનંદન રાઘવ રામ હરે. બધા પોતાની જગ્યાએ બેઠા રહ્યો, મહેરબાની કરી બધા પોતાની જગ્યાએ તમારું સ્થાન ગ્રહણ કરી નાખો. સિયા રામ હરે, સિયા રામ હરે. યદુનંદન માધવ શ્યામ હરે, યદુનંદન માધવ શ્યામ હરે. રાધે શ્યામ હરે, રાધે શ્યામ હરે, રાધે શ્યામ હરે, રાધે
રઘુનંદન રાઘવ રામ હરે રઘુનંદન રાઘવ રામ હરે રઘુનંદન રાઘવ રામ હરે સિયા રામ હરે સિયા રામ હરે સિયા રામ હરે સિયા રામ હરે હે સિયા રામ હરે સિયા રામ રાધા કૃષ્ણ ભગવાન કી જય નર્મદેશ્વર મહાદેવ કી કલ્યાણેશ્વર મહાદેવ સલ્લમાત કી મોમાય માત કી આશાપુરા માત કી સદગુરુદેવ કી સનાતન ધર્મ કી ગૌ માતા કી ભારત માતા કી સદગુરુ શ્રી હરિ સાહેબ ભગવાન કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. તો સંતો પધાર્યા છે અને ખરેખર આ બાઉન્ડ્રીમાં તમે ઝાડ બાડ બધું જોઈ શકો છો. અમારા દેવાનભાઈ ભાડિયાથી ખૂબ પ્રકૃતિનું ખૂબ સારું કામ કરી રહ્યા છે. હવે જરૂરી એ છે કે પાણી બચાવીએ, આપણે જળ સંચય કરીએ અને વાસ્તવિકતામાં આપણે જીવીએ. એવા વૃક્ષો મારા કૃષ્ણભાઈ પણ ઉપસ્થિત થયા છે સાધુવાદ સાથે. તો કાલે જ એક બેન યાદ કરતા હતા કે કેટલા ઝાડવાઓ અહીંયા આવ્યા અને જે પ્રેરણા આપી ગયા એનાથી આ બધા વૃક્ષોનું વાવેતર. સાચી એ છે કે હવે આપણે જળ ઉપર, કારણ કે એને બનાવી શકાતું નથી, બચાવી જ શકાય છે, તો એના ઉપર પણ આપણે ધ્યાન આપીએ. આપ આગળ આવી અને પૂજપાદ કલ્યાણદાસ બાપાની ભાવના કરો. બોલ સદગુરુ હરિ સાહેબ મહારાજ કી. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ એવું જ આપણું એક શ્રદ્ધાનું કેન્દ્ર રાજડા ટેકરી, જે કોઈ પણ શ્રદ્ધાનો ભાવ લઈ અને બાથું લઈને ત્યાં જાય ભગવતી, ત્યાં રાજડા ટેકરી ભગવતી બિરાજમાન છે. પૂજ્ય શ્રીનાથજી બાપુનું જ્યાં અદભુત ભજન છે અને એ જ પરંપરામાં પૂજ્ય નાથજી બાપુ, અર્જુનનાથજી બાપુ અહીં ઉપસ્થિત છે. તો તેઓની ભાવના માટે હું વિનંતી કરીશ નાગાર્જુનભાઈ કલ્યાણભાઈને આપ આગળ આવી અને નાથજી બાપુની ભાવના કરો. નંખન શંખન દંખન દીશ નિવાસન શાસન આસન ઈશ નિરાણ નિકાળ ત્રિકાળ નરેશ આદેશ 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 આદેશ. જોરદાર તાળીના ગડગડાટથી પૂજ્ય અર્જુનનાથ બાપુની ભાવનાને બતાવી લઈશું. નમો નારાયણ હરિ ઓમ 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 નમો નારાયણ બદ્રી નારાયણ બદ્રી નારાયણ બદ્રી નારાયણ બદ્રી નારાયણ આદિ નારાયણ આદિ નારાયણ હરિ નારાયણ જદિ નારાયણ લક્ષ્મી 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 નારાયણ લક્ષ્
જ્યારે જ્યારે કરોડિયા ગામે આવવાનું મન થાય ત્યારે પહેલા 5 દિવસ ને પછીના 5 દિવસ એવા આનંદમાં જાય કે ખરેખર કરોડિયા જવું હોય મામાને ઘરે જવા જેવું મન થાય. છેલ્લા 11 વર્ષથી કોઈ વર્ષ કરોડિયા આવ્યા વગર અમે રહ્યા નથી. જેમ નવી દુલ્હન લગ્ન કર્યા પછી પહેલી વાર પોતાના માવિત્રે આવતી હોય ત્યારે એને જે આનંદ થાય એટલો કરોડિયા આવતા અમને આનંદ થાય. જ્યારથી ચારણ સમાજ સોનબાઈ માતાના વચનો પ્રમાણે ચાલીને આગળ વધી રહ્યો છે ત્યારથી આ ચારણ સમાજની ખૂબ જ ઉન્નતિ થઈ છે. ઉન્નતિ એટલા માટે કહું છું કે ચારણ સમાજ શિક્ષણથી ખૂબ આગળ વધ્યો છે. એ સમાજમાં ડોક્ટરો છે, વકીલો છે, પોલીસ ઇન્સ્પેક્ટરો છે અને મોટા મોટા સચિવાલયમાં પણ નોકરી કરે છે. હવે તો ફોજમાં પણ એમને સ્થાન મળ્યું છે. ખરેખર ચારણ સમાજને ધન્યવાદ છે, એમની પ્રગતિને ધન્યવાદ છે. સામે બેઠેલા મારા મિત્રો ઘણા ચહેરા ઓળખીતા છે. સામે દેવચંદભાઈ જેવા ખૂબ જ દયાના સાગર છે. અમે એ ચારણ સમાજને વંદન કરીએ છીએ, મા બહેનોને વંદન કરીએ છીએ અને બધાને જોહાર કહીએ છીએ. જ્યારથી સોનબાઈ માતાજી અને અન્ય માતાઓને જ્યારે ચારણ સમાજ એની આજ્ઞા પ્રમાણે ચારવા લાગ્યો છે તેની ઉન્નતિ તો થઈ છે, આપ બધા જાણો જ છો. પરંતુ જ્યારથી એમના વચનો સાંભળીને ચારણ સમાજ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે એને જબરજસ્ત લાભ થઈ રહ્યો છે. એ બધા મિત્રો જાણે છે, કારણ કે આવા સાહિત્યકાર આ ગુજરાતના સાહિત્ય હાલે એમ છે, માત્ર એ અહીંયા જ બેઠા છે, એ આગળ વધતા નથી. હું ઘણી વાર કહું છું એને, આવો સરસ મજાનો સાહિત્યકાર માત્ર કરોડિયાને જ લાભ આપે એવું નથી. ખરેખર ગુજરાતમાં પણ આના જેવા સાહિત્યકારો બહુ ઓછા છે. મિત્રો, મને ખબર નથી કે ચારણ સમાજ પ્રત્યે આટલી લાગણી કેમ. વાતો ગમે એટલી કરીએ પણ પૈસા વગર પાંદડું હાલતું નથી. છેલ્લા 11 વર્ષથી દર વર્ષે ઉનાળાના 75 દિવસ જ્યારે ગાયો વથાણમાં ભેગી થાય અને ચરવા જાય ત્યારે માત્ર સાંજના પાણી પીને ભાંભરતી પાછી વળે છે. એક ખેતરમાં સીમાડે, શેઢે કે ગૌચરમાં એક તણકલું પણ ઘાસનું હોતું નથી. એવા સમયે 75 દિવસથી સુધી અમે 11 વર્ષ ત્યાં 250 ગાડી 50 લાખને ખર્ચે નાખીએ છીએ. એમાં પાંજરાપોળો તો છે જ, પણ સાથે સાથે 12 ગામો ગઢવીઓના છે. અમે નાના લાજાથી શરૂ કરીએ, કાઠલાને ખપતું નથી, કાઠલાનો સરપંચ બહુ જોરદાર છે. એટલે અમે લગભગ 250 ગાડી નાખીએ છીએ 50 લાખના ખર્ચે. એ 11 વર્ષ થયા. પણ આ વખતે સરકારનો એક બંધન આવી ગયો કે 1 પૈસો પણ તમે બચાવશો તો અમે 30% ટેક્સ લગાવશું. એટલે આ વખતે હજી ગયા અઠવાડિયે જ બંધ કર્યું છે. લગભગ 5 મહિના ચાલ્યું, 408 ગાડી 70 લાખ રૂપિયાના ખર્ચે નાખી છે. અને ધનરાજને બધે ખબર, આ વાતું નથી, માત્ર અમારે રજીસ્ટર રાખવું પડે એમાં એક ગાડી ક્યાં ગઈ, કેટલાની ગઈ. તો આ બધું માતાજીને દયાથી પ્રાપ્ત થાય છે. અને હવે એપ્રિલ મહિનાથી, એટલે આ માર્ચ મહિનો બાદ થતાં એપ્રિલ મહિનાથી અમારું 9 વર્ષ થશે. અમે 300 થી 350 ગાડી નાખવાના છીએ. 200 ગાડી પાંજરાપોળોને, 100 ગાડી આ માજન વિહોણા ગામોને, 50 ગાડી તીર્થસ્થાનોમાં. આવી રીતે અમે 300 થી 350 ગાડીનું નિર્ણય કરવાના છીએ, લગભગ 60-65 લાખના ખર્ચે. મા ભગવતી અમને સહાય કરે, દાતાઓ તરફથી ફંડ મળે. અને આવા લોકો અમે આભાર માની છીએ કે અમારું દાન એ સ્વીકારે છે, અમારો ચારો એ પ્રેમથી સ્વીકારે છે. નાના કરોડિયા અને મોટા કરોડિયા માંડવી તાલુકામાં નથી, છતાં પણ અમને આ બધા કાર્યકરો દ્વારા વર્ષોથી માન છે. અને એટલા માટે અમે 2 કરોડિયાને પણ સ્થાન આપ્યું છે. બાકી કોટાયા જ માંડવી તાલુકાનું છેલ્લું ગામ છે, આ 2 અબડાસા તાલુકાના ગામો છે. છતાં 11 વર્ષથી અમે સેવા આપીએ છીએ. અમે નવાઈ નથી કરતા કે ગૌ સેવાનો અમને લાભ મળે છે. અને ગૌ સેવાનું શું થાય એનું ફળ એ ચારણ સમાજથી અજાણ્યું નથી. ફરીથી આજે અમારું ટીમનું સન્માન કર્યું, પાઘડી પહેરાવી, એ બદલ આયોજકોનો આભાર. જય માતાજી. વાહ વાડીભાઈ બોલ્યા ને એકડી કાલ કરી ત્યાં તારાચંદભાઈ છેલ્લી અવસ્થા મેં પેટે મોય જઈ ગયા
કે હવે મારો અધૂરો કામ છે ને એ વાડીભાઈ પૂરો કરશે. વાહ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય વડીલાલભાઈ દોશી. આપના ગામ પ્રત્યેના માં ગૌ માતા પ્રત્યેના ભાવને અને અમે પણ એવી ભગવતીને પ્રાર્થના કરીએ કે તમે હજી 100 વર્ષ સુધી આવી જ રીતના સત્કાર્યના કાર્યો કરતા રહો એવી ભગવતીને અમે પ્રાર્થના કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો વિશેષ વાતો ન કરતા હું દેવચંદ બાપાને વિનંતી કરીશ, બાપા આપ પધારો અને આજના આ કાર્યક્રમ અનુરૂપ તમારું વાણીનો લાભ આપો. આદરણીય દેવચંદ બાપા. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. છેલ્લા લગભગ 12 વર્ષથી આ કરોડિયાને સાથે અમારા વર્ધમાન પરિવાર સંસ્થા સાથે સંબંધ રહ્યો છે. વારંગડી અહીંયા આવવાનું મન થાય છે. એક કાર્ય તો અહીંયા જે તમારો તળાવ છે એ તળાવને મોટું કરવાનું એ કામ છેલ્લા 5-7 વર્ષ પહેલા કર્યું. ત્યાર પછી ઉપર ઝાડો, એના પિંજરા અને પછી એને અંદર એક કૂવો બનાવ્યો તળાવની અંદર. અમારી સંસ્થા વર્ધમાન પરિવાર મુંબઈમાં કાર્ય કરે છે. અમારી સાથે લગભગ 48 વકીલ છે, 3 રિટાયર્ડ જજ છે. એટલે આખા હિન્દુસ્તાનમાં કોઈ પણ જીવ મારવાનું જ્યાં આવે ત્યાં અમારી સંસ્થા લડત લડી કરી અને 100% જીતે. કારણ કે કોઈને મારવાનો અધિકાર નથી, કોઈ પણ જીવને. એટલે અમારી સંસ્થા મુંબઈમાં જ કાર્યકર છે. અને હું ચિયાસર ગામનો છું, એટલે અમારી સંસ્થાને ચિયાસરમાં છેલ્લા 12 વર્ષથી કાર્ય કરીએ છીએ. આખા કચ્છમાં જ્યાં પણ પશુપાલકો હોય એ પશુપાલકોને જ્યારે તકલીફ પડે છેલ્લા 4 મહિના અથવા તો દુષ્કાળની પરિસ્થિતિ હોય ત્યારે અમારી સંસ્થા એ પશુપાલકોને અમે ઘાસ આપીએ છીએ. તો છેલ્લા લગભગ 12 વર્ષમાં 46 કરોડ રૂપિયાનું ઘાસ આપ્યું છે. 46 કરોડ રૂપિયાનું. આ વખતે પણ છેલ્લા 1 મહિનોથી ઘાસ ઓછું થવા આવ્યું. હવે જંગલમાં ઘાસ રહ્યું નથી. એટલે કાલે અમારી મિટિંગ હતી, એમાં નક્કી કર્યું છે કે લખપત તાલુકો અમુક જણા સંભાળે, નખત્રાણા તાલુકો અમે સંભાળીએ, માંડવી તાલુકો અને મુન્દ્રા તાલુકો એ દીપકભાઈ સંભાળે, અને અબડાસો તાલુકો વિંજાણવાળા મોહનભાઈ. આવી રીતે અમે આખા કચ્છના પશુપાલકોને, ખાલી પશુપાલકો જેની પાસે અત્યારે સમજો વાંજરાપોળને ગવર્મેન્ટ અથવા મહાજન સંભાળે છે, ઘર ઘર પશુઓ હોય પોતે સંભાળે છે, જે ગૌશાળાઓ છે શ્રીમંતો પાસે છે, પણ પશુપાલકનો કોઈ નથી, ક્યારે સબસિડી મળતી નથી. તે વખતે જ્યારે તકલીફ પડે છે 4 મહિના ત્યારે અમે સંભાળીએ છીએ. તો અમારે જે કથાકારો છે આખા કચ્છમાં જે કથાઓ કરે છે એનું વધારે સંભળાય. એટલે કથાકારોને કહેવું છે કે આખો કચ્છમાં અત્યારે જમાનો બદલાતો પાક બદલાઈ ગયો. ગાયો શ્રીમંતો પાસેથી આશરે ગરીબ માણસો પાસે રહી ગઈ. એટલે હવે જે 10 લીટર 8 લીટર દૂધ આપતી હતી, આસ્તે આસ્તે એ ગાયો 2-3 લીટર 4 લીટર ઉપર ગઈ. અત્યારે વાછરડીને તમે જુઓ તો એ જ્યારે વાછરડી મોટી થશે ત્યારે 1 થી 2 લીટરથી ઉપર દૂધ નહીં આપી શકે. આ પરિસ્થિતિ કચ્છની છે. આ પરિસ્થિતિ ખરાબ વધતી જાય છે. એટલે ગવર્મેન્ટ બી જો કથાકારો જો કરશે તો ગવર્મેન્ટ સુધી, કારણ કે કાયમની સબસિડી વગર હવે ગાયો બચી શકે કોઈ પોઝિશન નથી. કારણ કે આખો પાક બદલાઈ ગયો. નખત્રાણા તાલુકામાં દાડમ સિવાય કાંઈ નથી, જે પશુ માટે કાંઈ નહીં. જ્વાર, બાજરો, મગ, તલ આપણે વાવતા હતા એ આખો બંધ થઈ ગયો. જ્યાં વરસાદ પડે છે વરસાદના આધારે ત્યાં રાયડો, એરંડા અને કપાસ, આ સિવાય કોઈ ગાયો માટે કાંઈ નથી. જ્યાં ખાલી હવે વરસાદ સારો પડ્યો, આ વખતે સારો વરસાદ હતો, છતાં પણ 8 મહિના ચાલી ન શક્યો. 4 મહિના કાંઈ જંગલમાં જાય ગાયો એમને એમ પાછી આવે છે. આ પરિસ્થિતિ જો આપણે નહીં સંભાળીએ, એક સાથે ગવર્મેન્ટ સાથે મહાજન સંસ્થાઓ આ બધું એકે મળી કરી
કોઈ પણ રીતે ગાયોને સંભાળવી જ પડશે. ગાય સિવાય તમે 33 કરોડ દેવતા માનો છો એમ નથી. હું તો પોતે એની દવાઈઓ બનાવું છું, ઘણી જાતની દવાઈઓ બનાવું છું. ગાયના ગૌમૂત્રમાંથી, છાણમાંથી, ઘીમાંથી અમે ઘણી દવાનું બનાવી છે. કારણ કે આપણા જીવન સાથે ગાયનો સંબંધ છે. દરેક કોઈ પણ એવો રોગ નથી જે ગાયથી ન મટે. કોઈ પણ એવો કેન્સરથી માંડી કોઈ પણ રોગ એવો નથી જે આને ગાયથી ન મટે. તો એ ગાયને કોઈ પણ રીતે બચાવવા માટેના આપણા પ્રયત્નો થવા જોઈએ. એટલે કથાકારો બધા આપને ખાસ વિનંતી કરીએ છીએ કે તમે તો તમારું તો લોકો ઘણા ચાહ હોય તો તમારી અવાજ ગવર્મેન્ટ સુધી પહોંચે, શ્રીમંતો મહાજનો સુધી પહોંચે, આવી કંઈક વ્યવસ્થા આપના દ્વારા થાય તો અમારે ધન્યવાદ. બોલો સોનલ માત કી. આજે કરોડિયા ગામની અંદર શાસ્ત્રીજી દ્વારા સરસ મજાની કથાનું આયોજન ગામ લોકોએ કર્યું છે. ત્યારે અહીંયા મારે જે બે શબ્દો તમારી સામે રજૂ કરવા છે એ છે, બાપાઈ દેવચંદ બાપાઈ ગાયની ઘણી ચિંતા કરી. આ ગામ છે એ ખેતી અને પશુપાલન સાથે જોડાયેલું ગામ છે. એટલે ખેતી અને પશુપાલન એ આજકાલથી નહીં પણ વર્ષોથી ભેગા ચાલ્યા આવતા વ્યવસાય છે. અને એ વ્યવસાયની અંદર જો આપણે ઉન્નતિ કરવી હોય તો આપણે ખેતીની અંદર ગાયને સ્થાન આપવું પડશે. કારણ કે ગાયને બચાવવી હોય તો માત્ર એને ટીલા ટપકા કરવાથી કે પૂજા કરવાથી ગાય નહીં બચે. એને આપણે ખેતીની અંદર એમનો જે છાણ અને પેશાબ છે એનો જો ઉપયોગ કરશું તો જ એ ગાય છે એ બચશે. આજે વોટ્સએપના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી તમારી પાસે ઘણા બધા મેસેજો આવતા હશે કે એક ગાય છે એ 1 વર્ષની અંદર ઓછામાં ઓછું 1.5 થી 2 લાખ રૂપિયાનું વળતર આપે છે. પણ જો એ આપણને લેતા આવડે તો, કારણ કે એનું છાણ છે એ વગડાની અંદર પડ્યું રહે, પેશાબ છે એ ક્યાંક બીજે ચાલ્યો જાય અને ખેતીમાં આપણે બહારથી યુરિયા અને ડીએપીને લઈ આવીને નાખીએ તો ખેતીની પણ અધોગતિ છે અને આપણી પણ અધોગતિ છે. હમણાં હું તમને એક જ આંકડો આપું કે આજે ગુજરાતની અંદર દેવાનભાઈ 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે, ગાય આધારિત ખેતી કરતા થયા છે. એને કારણે અહીંયા 13,08,300 કિલોગ્રામ મેટ્રિક ટન યુરિયા અને ડીએપી આપણે અહીંયા ઓછું થયું છે. એટલે એમ સમજો કે આપણી ખેતીની અંદર એટલું ઝેર ઓછું ગયું છે. ખેતીને આપણે ઝેરીલી બનાવી દીધી છે. અને ઝેરીલી બનાવી દીધી એને કારણે પહેલા ગામડાની અંદર તમે જુઓ તો કેન્સરના કેસ ક્યાંક ભાગ્યે જોવા મળતા અને રાજરોગ ગણાતો. જે મોટા માણસો હોય એને કેન્સર થતું. આજે કેન્સરના ઘરે ઘરે ખાટલા છે. એનું કારણ શું છે? ઝેર છે એ આપણા શરીરની અંદર રોજ 3 ટાઈમ જાય છે, રોજ 3 ટાઈમ. અને મેં કહેતા દુઃખ પણ થાય અને જો ન કહીએ તો એક બ્રાહ્મણ તરીકે ચાલે પણ નહીં કે આજે માતાના દૂધની અંદર પણ માતાના ધાવણની અંદર પણ ઝેર આવી ગયું છે. આ ઝેર જો આપણે નહીં હટાવીએ તો આગલા દિવસો, કારણ કે પ્રકૃતિ સાથે આપણે જોડાયેલા છીએ, જો પ્રકૃતિ બચશે તો જ આપણે બચશું. મહારાજ અહીંયા ખેતી આપણે કથા કરે છે, કીર્તન કરે છે ક્યારે કે આપણી પ્રકૃતિની વચ્ચે આપણે છીએ ત્યારે. જો પ્રકૃતિ મરી જશે તો આપણે જીવંત નહીં રહી શકીએ. એટલે પ્રકૃતિ બચાવવી એ આપણી સૌથી પહેલી ફરજ છે અને એમાં ખેડૂતોની વધારે જવાબદારી છે. હું એટલા માટે કહું છું કે ખેડૂતના દીકરા તરીકે, કારણ કે હું પણ ખેડૂતનો દીકરો છું. અને આજે જમીનની અંદર, પાણીની અંદર, ગૌ માતાની અંદર, આપણા ઘરની અંદર જો કોઈના દ્વારા ઝેર જતું હોય તો કંપનીઓ તો બનાવે છે પણ વાપરવાવાળા આપણે છીએ. જો વાપરવાવાળા ઓછું કરશું તો જ ઝેર જમીનની અંદર જતું ઓછું થશે. પહેલા આપણે જે જમીનની દિશા હતી એના કરતાં દિશા આપણે બગાડી નાખી છે. અત્યારે સરકાર, સંસ્થાઓ, કંપનીઓ બધા એક જ કહે છે કે તમે પ્રાકૃતિક ખેતી અપનાવો. અને પ્રાકૃતિક ખેતીની અંદર 2 જ વસ્તુ આવે છે, એક પાણી અને આપણી જમીન. જો પાણી અને જમીન એ બેયને જીવંત રાખવા છે તો ગાય છે એનો મુખ્ય આધાર છે. ગાય સિવાય ગતિ નહીં અને વેદ સિવાય મતિ નહીં. જો ગાયની આપણે રાખશું તો જ આપણી પ્રગતિ થશે, આપણી અધોગતિ છે એ અટકશે. એટલે મારી એક વિનંતી છે કે આપણે આ સોનલ શતાબ્દી વર્ષ ઉજવું. ઘણા બધા તળાવો બન્યા, ઘણા બધા પાણી રોકવાના કામો થયા,
તો આ પાણી રોકવાના કામો હજી વધારે થશે તો ખેતીની પ્રગતિ થશે. અને જ્યારે એ ખેતીની પ્રગતિ થશે, પાણી તમે નિયમિત રીતે સારું જમીનની અંદર જશે, રાસાયણિક ખાતરો ઓછા જશે, તો આપણી થાળીની અંદર 3 ટાઈમ ઝેર નહીં આવે. અને ઝેર નહીં આવે તો આપણું શરીર બચશે. પહેલું સુખ તે જાતે નેરાય ત્યારે જ કહેવાશે કે થાળીની અંદર ઝેર નહીં આવે. આ ઝેરને અટકાવવું છે તો એના કોઈ નહીં કરી શકે, માત્ર ને માત્ર ખેડૂત છે એ કરી શકશે. તો પાણી બચાવવાનું કામ કરીએ, આપણી જમીન બચાવવાનું કામ કરીએ. ધરતી છે એ માતા છે. અને આપણે મને કહેતા શાસ્ત્રીજી દુઃખ પણ થાય કે જેને આપણે માતા કહીએ ને એને દુઃખી કરવાનો અધિકાર આપણે લઈ લીધો છે. આપણી જનની છે એને આપણે માં કહીએ છીએ, ગાય છે એને આપણે માં કહીએ છીએ, ધરતી છે એને આપણે માં કહીએ છીએ, નદી છે એને આપણે માં કહીએ છીએ. આ ચારેય માં હું તમને છાતી ઉપર હાથ રાખીને પૂછું છું કે આ સુખી છે? નથી સુખી. કારણ કે આપણે લસણ ખાઈને એમની પાછળ પડી ગયા છીએ દુઃખી કરવા માટે થઈને. તો આ જેટલું બને એટલું આપણા તરફથી ઝેર જો જમીનની અંદર ઓછું જશે તો ગાય માતા પણ સુખી થશે અને આપણે પણ સુખી થશું. આ પ્રસંગે અમને અહીંયા જે 2 વાત કહેવાની તક મળી એ બદલ આપ સૌનો આભાર. ચારણ સમાજ કરોડિયાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય માતાજી. મિણી કે અને મિણી કે વંદન સમગ્ર માતા કે बा भेण के वडील के अज कायदे भाषा में चो तो बोली सका धर्म की रीते चो तो बोली सका डो बारो बारो खन वरन जो वो अने दिसा तो जो सेवा करी वाडीलाल भाई देवचंद बापा मावजी भाई आज नहीं के 40-45 वर्ष थे जन सेवा मानव सेवा जो कम करे जाए एनी वटानो पण शख्याई हमने ताराचंद भाई वे वाडीलाल भाई वे अने जैन समाज जी थोड़ी गाल कहनी है को वाणी जे विच में रहा तो अने वाणी जी छाई से थे अहीं जेकी अहीं से एनी वटानो की मारा जो शख्याई पण अने वास्तविकता स्वीकार नहीं पूंदी पाके मणी के पण घणे वखत भूलीता होने वाडीलाल भाई अने पहली मुझी मुलाकात 1990 में थई आऊं मुंबई छड्यो 90 में थोड़ी 2 मिनट में गाल मुझी पूरी कंदो अने कच्छ में आयो अने एड़ो मन के थयो जे छकड़ो गणनो है आना वानो थोड़ा दागीना वा करवारी जा 15,000 जां जो विकी ने छकड़ो गणबो आऊं वाया वाया मडे आयो मडे नो वाया वाया छकड़े में 5 छूटिए व्यो तो सामरा भाई वटे सामरा जखू वटे आऊं यो 5 छूटिए तो सामरा बापा कहे बापा लोन खपे जे छकड़ो गणनो है तो मुके जे वेन तू वाडीलाल भाई वटे ता वाडीलाल भाई वटे व्यो अने तात्कालिक बैंक में फोन किया अने योगा ने योग पेटे पेटे कम धंधो आयो मुझो अने मुझो जीवन यात्रा कच्छ में चालू करी पण मूळ कारण एमणे गाल्यू कहेजो अजी वाडीलाल भाई एतरी लागणी चारण समाज साथे कोला क्या ई जैन समाज एकड़ो एड़ो है आखे विश्व जे अंदर अने कोई भेदभाव वगर जो समाज है जैन समाज असी सुखी नो मळे सुखी थी अन्यो ना जैन जो आज अबोल्या जीव जनावर मिले अज इन जो ग्रुप है तो मणि के नाम से ओरखा तो ये जो कम करें था साहब आऊँ ये चाहतो माँ एनी ताड़ियों वजायो अज पाण जीव दिया जी गाल गाय माता जी शिक्षण जी की पण शिक्षाओं तो पण इन समाज वटानु शिक्षाई એટલે પાકે સ્વીકારનું પણ તો ભલે પણ પાંચી રીતે થોડોક જો આને કરે તા ગનો પણ અન્ય જન પ્રમાણ में પાકે ખપે તો મૂળ ગાલ કીએ જો મુજે मतलब है जो को पाके जन प्रमाण में खपे तो पाण नता कर्યું माठो न लगे जे नंडो माड़ू यहाँ जरा गाल मारा देव थोड़ी कड़वी कंदो आऊं कोक मुके को राजकारण साथे के मत गड़े से की मतलब नहीं आ तो चरियो यहाँ बई रीते चरिये वाला जी निकली पियो यहाँ पण सोयला करने हेड़ियों गालियों सोयला करने कथा थी पण विशेष माड़ू खपे वर्धमान संस्था गामड़ियों नुभंगे तेला करे ने 46 करोड़ रुपये चरो गामो गाम पानी जी चंदा गामो गाम गाय जी चंदा गामो गाम शिक्षण जी चंदा महाजन अज महाराज भीमसेन शास्त्री 50 वर्ष पहला निस्सारों स्कूलों महाजन बनाए थोड़ी वडे बड़े जी गाल करिया जबरदस्त चारण समाज में जरा वडे बड़े में परिवर्तन आयो अलमसगिरी बापू महात्मा जी पधार्या भाड़िया जी भूमि तेतर टूके में चो तो शॉर्टकट में मिले तेके पुठिया सोनल मा अलमसगिरी बापू अने तेके पुठिया हेवर छेले बो डायके जे अंदर जबरदस्त क्रांति आई वडे भाड़ी के अंदर तो चंद्रकांत भाई गोगरी
પાલુભાઈ જો કોઈ જતે સંભાળીંદા આજે 500 છોકરે કે એડા તૈયાર ક્યાં વડે ભાડી જે અંદર મળે વેપાર સાથે જોડા જીવ્યા કોઈ 40,000 ખટે તો કોઈ 50,000 કોઈ લાખ કોઈ 1.5 લાખ કોઈ 2 લાખ કોઈ 5 2.5 લાખ મુજા છોકરા પણ એની સ્કૂલ में ભણાય એટલે મહાજનજા વિચારે કે વંદન કર્યા તો આમ અને ખાસ અંતિમ ગાલ ભેણો માવ સણજા હાણે પાકે એની કથા જો ફળ ગણણો હોય ફળ એડો ગણણો હોય કે મુકે આવું વાટ में आयो ते सतत ए चिंतन वो करो बोला पण मुके भिखुदान भाई एकड़ी गाल क्या 2017 में पहली वक्त मारा देव बहु वडा उद्योगपति जे वेच में एकड़ो मौको मिले मुके जे बोले जे मुके बालाल भाई मने खबर न पड़े चंद्रकांत भाई के हवे देवान बोलसे बीजो कोई नहीं बोलसे तेर मुके धरा लगो धनराज बा तेम भाई आ जो ए मळे उद्योगपति दामजी भाई एंकर वाला चंद्रकांत भाई गोगरी वडा उद्योगपति एने ये वेच में पहली वक्त भिखुदान भाई के फोन कियो भिखुदान भाई शू बोलू बालाल भाई मने के सोनल मानो नाम लईने तू चालू थई जाजे काई विचार जे नहीं यानु बोले ने कुदरत एमणे स्वीकार्यो था एने कथा जो फळ पाके एडो आके मणी के आनंद आचे मजा आचे गजाए गाल एकड़ी गाल मुजी रख जाए ई मुजो सम्मान है पण मुके लगे तो धरनाजबा 300 350 चोलू उन्यू करोड़ी ने सजे कच्छ में वधु 250 250 पण एकड़ो एडो संकल्प कर्यो जेन कथा मजानो के दर महीने 100 रुपया घर दीठ कढे जा करोड़ी जे विकास ला करने अने केवटे को नबड़ा सबड़ा आवे ने को नडई सकता ए आव नींदो अने पाके ओछे मोछा 50 થી 60 लाख रुपया भेगा थी सके अहीं जेटला भेगा कंदा एटला ही विठाए महाजन वर्धमान संस्था है वाड़ीलाल भाई है समस्त महाजन घणे बड़े संस्था हुई हाने पाके जो को वाड़ीलाल भाई गाल क्या है आ पॉइंट पकड़े गड़ो ते बारू को सरपंच बारू काठरा आज सजे गुजरात के अंदर चर्चा जो विषय बनी रह्यो काठरा गौचर लाकार ने जो को झुंबेशो पड़े हैं जो कोई अने ग्राम विकास से कम में वाड़ीलाल भाई अमारो काठरा गाम आका कच्छनो एवो छे क्या कोई ने आधार कार्ड में काना मंत्र नो फरक नहीं અને એટલો શક્તિ से આગળ અચી રહ્યો ગામ પાણી હોય પર્યાવરણ હોય શિક્ષણ હોય દરેક સેક્ટર में जरा काठरा वे नडोलाई जो भाडा पांचोटियो ने बिछरा ये पंचगामे जो बंच जो कम करे तो ई पाके कथा पूरी थी ने ई जो योजना जिन रीते गौचर डेवलप जाए तळाई ना काम 1 करोड़ में थी एडी मुझी इच्छा है અને એ ટૂંક समय में चालू कर जा अहीं दुकान खोलींदा पेटे गिराक अचींदा दुकान बंद पियो केर पूछे आवटे करो है अहीं चालू कंदा तो वाड़ीलाल भाई वर्धमान संस्था अने आव के टपाली थी ने आजी के टपाली कंदो को संस्था है में सरकार में टपाल मणे मिली गृह उद्योग पांजा थी घणे मणे खाखड़ा थेपला घणे को आव पेट गृह उद्योग में जन आयो हिया એટલે પણ એડા મણે કામ કર્યું અને પ્રકૃતિ એડી છે ભેણો અહીં લોકો થોડોક મન છેડો વિચાર્યો કે મુકે ગો કે પ્લાસ્ટિક નહીં ફગાણી પ્લાસ્ટિક મુક્ત ગામ બને જો કે વીરભાઈ બેન ને પાંજા હીરભાઈ બેન હા करो भेण मुंबई नो फोन करे मुके बा की जय माता मुके अवारनवार फोन करी अने मुके एतरा आशीर्वाद थी ने एतरी लागणी थी आ मोह देसा गाल करिया तो मुके आनंद अचे जन भेण जो એટલે વધારે ગાલ ન કંદે આમી ચાતો કે જોકો બાડા કાઠરા પાંચુટિયા જોકો કરી રહી એ તો થોડોક ધનરાજમાં કમ ઓછો હોય ગાયલા ગૌચરલા તરાયેલા કમ ઓછો હોય એટલે આમ કે નંદા કેલા નહીં હે ભલે એનું સમજ્યા કે કેજી નંદા तरफ एसारो एड़ो नहीं मुके दुनिया सब सरीखी है એટલે ખાસ ત્યાં તો કરોડી કે નડી કરોડિયા વડે કરોડિયા કોટાયા એન વિસ્તાર में ઝાડ પોખ્યો તરા ખોદ્યો અને આવતીકાલ વડલાલભાઈ આવતીકાલ ગામડિયાની છે આવું સૌરાષ્ટ્રમાં ન્યા તો બેણો માઉ એકડો વેમ કઢી દ્યા કે આજામ એકડી છેલી ગાલ કરે કે ના ઓતકડે सूरत में जो को रहता जे जो को 50 करोड़ की पार्टी है ने ई पिटी धी के सूरत में नता मंगे समझा गाल के भेण शहर में जे नडीबो ये सौराष्ट्र आई पाछा काठियावाड़ जूनागढ़ अमरेली एडा जा ये गामडे में खीड़ूत के धी नेला मंगे था એટલે એડો અહીં મનથી ન રાખજા કે આને પાકે સિટી વારે કે ધી ડીબો હાણે એડો જમાનો હશે તો કે ગામડી વારે કે ધી ડીંદા માડું અને એડો પણ એસરો નહીં કે ધી કે ન ભણાઈ જા પણ ધ્યાન રાખીને ભણાઈ જા ધી કેતે વંજેતી કરો કરેતી મને ધ્યાન રાખજા આવતીકાલ ગામડી જીએ आ चीज में नशो लगी हुई એટલે चाहतो આવતીકાલ ગામડે મેજાનો ઉધાર થીંદો અને ही भूमि વડલાલભાઈ आ भूमि ની અંદર મને શ્યામભાઈ વાત કરી કે લંપી વારસ વખત એક પણ ગાય આ ગામમાં નથી મરી એટલે એતે જો ચારિયાંગ એતે જો વાતાવરણ
ગાલીઓ મળે ગચઈ 15 ડી ખૂટી નો એટલું ગાલીઓ લોકો ઘી નો કર્યો ને ઈ વર્તમાન સંસ્થા ઘી બનાવી હતી ને એડો મને બનાવ્યો ને તોય જામ માર્કેટ કો ઘી નો કરે તો લોકો દૂધી જો ભેણો હલવો બનાવે ને કહેતા હલાયું ને તોય રૂપિયા કમાયું મુકે તો આના ડેસ્ચેન જેતે નર્યું તો આના ડેસ્ચેન એટલે સચે મન છે માં સોનલજી બોટાણા બસ દીવો કરે અને બસ ના ગણતો માં પડી સોજાઈ દી બાકી તો આમ સલાહ બલા દઈસા કાણી નહીં પણ મુકે તો નસવાય એટલે મૂકે છે કંઈક બોલા એટલે આજી મીણી કરોડી વાળાની લાગણી અને આજી માય ભેણે મૂકે કરોડી બોરા આશીર્વાદ એડા મૂકે આશીર્વાદ દીજા કે આ પર્યાવરણ જો મૂકે આના મને નતા ખપે ભલા ભેણો એડા આશીર્વાદ નડી જા વરી બુદ્ધિ બેસ્ટીવ ને મૂકે એડા આશીર્વાદ દીજા સારા કામથી ચાણ સમાજ આ સિંદોડીનો કરે અને વવાર તે સુંદર સમગ્ર પાણી પર્યાવરણ આખે દેશ કે દિશા વતાયું એ પાણ અહીં પાછા પાણ હોતી અચેવ્યું જય માતાજી વધઘટ બોલાવી હોય તો સમા કજા મળે વાહ વાહ ધન્યવાદ ધન્યવાદ દયાનભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આભાર હવે વિશેષ સમય વખત હું મારા શ્રીને વિનંતી કરીશ કે આગળની જે હાલો આરતી- આરતી વાળા ભગવાન ઉતારો આરતી મને આનંદ આનંદ થાય ઉતારું આરતી મને આનંદ આનંદ થાય ઉતારો આરતી વાહ ઢોલીભાઈ મારા ઘેર પધાર ભગવાન ઉતારું આરતી મારા વીર પધાર ભગવાન ઉતારો આરતી મને આનંદ આજે આનંદ આનંદ થાય ઉતારું આરતી મારા ઘેર પધાર ભગવાન ઉતારું આરતી લે ઉતારો આરતી પધાર ભગવાન ઉતારો આરતી ઉતારું નાડતી મારા ઘેર પધાર ભગવાન ઉતારો આરતી આજ મોકળે વધાવ ભગવાન ઉતારું નાડતી તો ચોખલીએ વધાવ ભગવાન ઉતારું નાડતી તો ચોખલીએ વધાવ ભગવાન ઉતારો આરતી મારા ઘેર પધાર ભગવાન ઉતારું નાડતી મારા વીર પધાર ભગવાન ઉતારો આરતી મને આનંદ આનંદ થાય ઉતારું આરતી મારા ઘેર પધાર ભગવાન ઉતારું આરતી એમ બોલે ચરરી ગુરુભાન ઉતારું આરતી મારા સાધુડાનો અમરા બ્રહ્મવા ઉતારું આરતી મારા ઘેર પધાર ભગવાન ઉતારો આરતી મને આનંદ આજ આનંદ મને આનંદ આનંદ થાય ઉતારું આરતી મારા ઘેર પધાર ભગવાન ઉતારો આરતી ભૂર ગૌરવ સારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવ ભવાની સહિતા
નિત્યમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ મંગલ શિવે સર્વાર્થ સાધિકે શરણી ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે મા નારાયણી નમો ચાલો તારાવડી આપી દો આરતી હાથથી ભગવાનને આરતી આપી દો તમે લઈ લ્યો અને એક પ્રદક્ષિણા કરી લો પ્રસાદ બધાને આપી દેજો થાળ પછી યજમાનો દર્શન માટે હાલતા હો બહેનો જલ્દીથી નીચે યજમાન શિવાન ચાલો ચાલો જલ્દી કરજો એક પ્રદક્ષિણા કરી લ્યો ચાલો બહેનો જગ્યા દો યજમાનો ચાલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી દ્વારિકાધીશ કી અને આજ કે આનંદ કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર બસ એક જ પ્રદક્ષિણા બેન હાલતા હો અમારે છે ધન્યવાદ ટોનને હલો 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 હવે ત્યાં પોતી પૂજન થઈ જાય એટલે દરેક યજમાનો